તમને મળવાના ઓરતા, તમને મળવાના ઓરતા. આવો રે આવો માવતાવડા, હા આવો રે આવો માવતાવડા, તમને મળવાના ઓરતા, તમને મળવાના ઓરતા. ઓ વાસ તારો ચૌદે ભુવનમાં, અમે મંદિરમાં તને ખોળતા, અમે મંદિરમાં તને ખોળતા. ઓ શેરીઓ વળાવીમાં ફૂલ પાથરાવ્યા, ચોખા રે ઘીના મેં દીપ પ્રગટાવ્યા. શેરીઓ વળાવીમાં ફૂલ પાથરાવ્યા, ચોખા રે ઘીના મેં દીપ પ્રગટાવ્યા. હા આવો રે આવો માવતાવડા, તમને મળવાના ઓરતા, તમને મળવાના ઓરતા. ઓ નથી જોઈતી મારી સુખ કી સાયબી, રહેવાની છે ક્યાં એ તો રે કાયમી. ઓ નથી જોઈતી મારી સુખ કી સાયબી, રહેવાની છે ક્યાં એ તો રે કાયમી. હો રાખજે સલામતમાં આંખનો અજવાળો, હરદમ કરો માં દર્શન તમારું. રાખજે સલામતમાં આંખનો અજવાળો, હરદમ કરો માં દર્શન તમારું. હા સતના દીવા તારા મળતા, તમને મળવાના ઓરતા, તમને મળવાના ઓરતા. હા આવો રે આવો માવતાવડા, તમને મળવાના ઓરતા, તમને મળવાના ઓરતા. पूर्वगद्वादशाक्षर महामन्त्रस्य प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः सप्तानां विश्वामित्र अग्नि भरतमा गौतमात्रि वसिष्ठ वैश्यवांस्याः अग्निवायु सूर्या बृहस्पति वरुणेन्द्र विश्वे देवा देवताः गायत्री गणपति बृहति गंगे दृष्टुं जगत्यश्चन्दांसि तत्सवितुरित्यस्य विश्वामित्र ऋषि सविता देवताः ओम नमो भगवते वासुदेवाय. આ મંત્રનો મનમાં 12 વખત જપ કરો બંને જણા. આંખો બંધ કરવાની. ओम नमो भगवते वासुदेवाय. 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 नमो भगवते वासुदेवाय.
ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભૂતમ યથાશક્તિ દ્વાદશાક્ષરો મંત્ર જપ કૃતેન ભગવાન પરમેશ્વર પાપાપહા મહાવિષ્ણુ પ્રિયતામ નમઃ. પાણી છોડી દેવાનું, ચમકી મૂકી દેવાની, બે હાથ જોડવાના, અહીંયા આગળ આવેલા દરેક ભૂદેવોને વંદન કરવાના. નમો બ્રહ્મણ્ય દેવાય ભૂ બ્રહ્મણ્ય હિતાય હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. કાર્ય કરવાનો અધિકાર દેવતાઓ પાસે માંગો. દરેક દેવોનું સ્મરણ કરો મનની અંદર. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઓમ ગુરુભ્યો નમઃ પરમ ગુરુભ્યો નમઃ પરમ ગુરુભ્યો નમઃ પરમેશ્વર ગુરુભ્યો નમઃ. તમારા ઈષ્ટદેવને વંદન કરો, ઈષ્ટદેવતાભ્યો નમઃ. કુળદેવીને વંદન કરો, કુળદેવતાભ્યો નમઃ. આપણા ગામના દરેક દેવને વંદન કરો, ગ્રામ દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. વાસ્તુ દેવતાભ્યો નમઃ. મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી પરાંબા જગદંબા ત્રિખાદેવી નમો નમઃ. કલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં. જયશાંતદેવો ભગવાન મંગલાય તનો હરિ. દેવલગ્નો સુધિરંત દેવ તારાબલં ચંદ્રબલં તજેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજય. શરીર તો શુદ્ધ આપણું થાય પણ મન પાણીથી શુદ્ધ થતું નથી. મન સત્યને શુદ્ધયંતિ. સત્યનું આચરણ કરો ને તો મન શુદ્ધ થાય. બરાબર. અને બુદ્ધિ તો ભગવાને બધાને જ આપેલી, પણ એ બુદ્ધિ શુદ્ધ ક્યારે કહેવાય? તો કે બુદ્ધિ જ્ઞાની શુદ્ધ હતી. જ્યાં સુધી તમે સાચું જ્ઞાન ન મેળવો ત્યાં સુધી એ બુદ્ધિ શુદ્ધ થયેલી કહેવાતી નથી. અને આવો વિચાર આવે જ નહીં. બરાબર. ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપ ને ગૂગલ ને બધું જાત જાતનું માં ચાલે, એમાં આવો ક્યાંથી વિચાર આવે? પણ આવો વિચાર આવો એ પણ એક માતાજીની કૃપા છે. તો તમે આ કાર્ય કરવા માટે બેઠા છો. આપણે પાછા વિષય ઉપર આવીએ. દેહની શુદ્ધિ કરવી પડે, મનની શુદ્ધિ કરવી પડે, ધનની શુદ્ધિ કરવી પડે, તો આ કાર્ય કરવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય. અધિકાર વિના કંઈ થતું નથી. તમે અમેરિકાથી અહીંયા આવ્યા, બરાબર ને, વિઝા લેવા પડ્યા છે અને ઇન્ડિયન પાસપોર્ટ હોય તો પણ આપણે અધિકાર તો મેળવવો પડે. એમને આવજાવ કરી શકાતું નથી. તેમ ભગવાનની પૂજામાં પણ ઘણા બધા નિયમો છે, ઘણા બધા અધિકાર છે, લેવા પડે. રોજ કઈ તમે કપની પાયજામો પહેરીને ફરતા નથી, બરાબર ને. રોજ તમે આ રીતના ચંદનનો લેપન કરતા નથી, કંકુનો તિલક કરતા નથી, હાથમાં નાડું બાંધતા નથી, ગળામાં સૂત્ર પહેરતા નથી. પણ દેવો ભૂતવા યજે દેવમ, દેવ જેવા થઈને દેવની પૂજા કરવી પડે. પહેલો નિયમ તો આ છે. એટલે આપણે પવિત્ર થઈને દેવ જેવા બનીને અહીં આગળ બેઠા. અને દેહની શુદ્ધિ એટલા માટે કરવાની, કદાચ આપણે ન ખાવાની વસ્તુ ખાઈએ, ન પીવાની વસ્તુ પીવાય, બરાબર ને, ન બોલવા જેવી વાતો અપશબ્દ મોઢામાંથી નીકળી જાય, ન જોવા જેવી વસ્તુ જોવાઈ જાય, ન સાંભળવા જેવી વાતો કાને સંભળાઈ જાય, તો આ બધા પાપો આપણા શરીરમાં છુપાઈને રહે. અને પુણ્ય કરતા પાપ વધી જાય ને તો આવા મંગલ કાર્યની અંદર આપણને મન લાગતું નથી. વિચાર ખોટા આવવા માટે, મન ભટકવા માટે. અહીંથી બેઠા બેઠા અમેરિકા મન પહોંચી ગયું તો સમજવાનું કે આ કઈ શરીરમાં પાપ આપણને કાર્ય કરવા દેતો નથી. પ્રાયશ્ચિત એટલે કરવાનું કે આપણું મન પૂજામાં લાગેલું રહે. આ કાર્યની અંદર 1000 પાઠ વાંચવાના હોય. સંતો માગશે બધું વિવરણ તમને કહે છે, પણ 1000 પાઠ વાંચો તો 100 પાઠની આહુતિ આપી શકાય, બરાબર ને. એક દિવસમાં 200 પાઠ વાંચશું તો 5 દિવસે 1000 પાઠ પૂર્ણ થશે. જ્યાં સુધી પાઠ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહુતિનો અધિકાર મળતો નથી. એટલા માટે આપણે 7 તારીખથી લઈને 11 તારીખ સુધી પાઠનું વાંચન કરશું. 12 તારીખે અમાસ છે, એટલે અમાસના દિવસે આપણે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી. ફક્ત અહીંયા આગળ મંડપની રચના કરશું. ભગવાનની જે આવવાના એ મંડપની રચના આપણે 12 તારીખે કરશું. અને 13 તારીખે સવારે વહેલા 7 વાગે એટલે આપણે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત બધાને બોલાવીને કરવાનું છે. અને ત્યાર પછી 8 વાગે એટલે આપણા યજ્ઞનો આરંભ 13 તારીખે થઈ જશે. 13 તારીખે આપણે બધું જ કાર્યક્રમ પછી આ મંડપમાં કરવાનું છે. પહેલી તરફ મોટો મંડપ હજી બનવાનો બાકી છે. તો 3 દિવસનો કાર્યક્રમ આપણે એ ડોમ બનશે તેની અંદર આપણે બધું કરીશું. અને પંચકુંડિયાત્મક બનાવેલો છે યજ્ઞ, એટલે મેં પહેલાથી જ કીધું અંદરના જે મુખ્ય કુંડ છે એમાં આહુતિ ફક્ત ભૂદેવ દ્વારા આપવામાં આવશે. નારાયણ નમઃ.
એની પાછળ આપણે શ્રાદ્ધ કરીએ અને શ્રાદ્ધમાં વિષ્ણુ ભગવાનનું જ પૂજન આવે અને વિષ્ણુને ઉદ્દેશીને જ આપણે શ્રાદ્ધ કરીએ એટલે વિષ્ણુ ભગવાન પાપમાંથી મુક્ત કરાવનારા છે. એ જ રીતના મનુષ્ય યોનિમાં પાપમાંથી મુક્ત કરનારા ભૂદેવો છે. બ્રાહ્મણોના દર્શન કરો ને એટલે પાપમાંથી મુક્તિ મળે. કેટલા બધા બ્રાહ્મણો, આજનો દિવસ એવો છે સુમનભાઈ કે ગઈકાલે પણ આજે 9-10 વાગ્યા સુધી તો હું બ્રાહ્મણોને ફોન જ કરતો હતો, કારણ કે આજે 2 જગ્યાએ વાસ્તુ પૂજન પણ છે. ભાવેશભાઈ ગયેલા છે અમારા, બરાબર ને, બીજું બધું ઘણું બધું કામ. અને આ 40 બ્રાહ્મણોને એકઠા કરવા અને માતાજીની કૃપાથી લગભગ કોઈ બ્રાહ્મણોની ના નથી આવી, બરાબર ને. જેને આપણે કીધેલું એ બધા જ ભૂદેવો કદાચ પ્રતિનિધિમાં 1-2 દિવસ આમ તેમ થશે કે બહુ એવું ઇમરજન્સી કામ આવે તેની જગ્યાએ કોઈ ભૂદેવ આવે, પણ લગભગ બધા અને ભણેલા બ્રાહ્મણો આપણે આ કાર્યની અંદર પધારેલા છે. ખૂબ સારા વિદ્વાન ભૂદેવો આવેલા છે અને આ ચંડી પાઠની અંદર ઉચ્ચારણ સારા કરી શકે. બધા દેખાય તમને જોવાની, જો કોઈ બહુ ઉંમરવાળા કોઈ નથી, પરંતુ બધા વેદ પાઠશાળામાં ભણીને આવેલા છે. તો એવા બ્રાહ્મણોના દર્શન કરો ને એટલે જ આપણે પાપમાંથી મુક્તિ મળે. તે જ રીતના દેવ યોનિમાં કોણ પાપમાંથી મુક્તિ કરાવે? વિષ્ણુ ભગવાન. મનુષ્ય યોનિમાં કોણ પાપમાંથી મુક્ત કરાવે? ભૂદેવો. બ્રાહ્મણોને દર્શન કરો, પગે લાગો, દક્ષિણા આપો એટલે આપણા દરેક પાપો દૂર થાય. એ જ રીતના પશુ યોનિની અંદર ગાય માતા બતાવેલા. ગાયની સેવા પૂજા કરો તમે એટલે પાપમાંથી આપણે મુક્તિ પામીએ. એટલે આપણા વડીલો છે ને ગાય રાખતા જ ઘરમાં, પણ હવે ભેંસના ફેટ વધારે આવે એટલે ગાય બધાએ છોડી દીધી. હવે જન્મ જન્માંતરીય કાયિકો વાચિકો કર્મ કરીશિયેવા કરીશિયામહે. પાણી બદલાવી દેવાનું છે. શું કર્મ છે? એમાં 40 બ્રાહ્મણો મળીને 1000 સંખ્યા પાઠ પૂર્ણ કરશે. પણ સહસ્ર ચંડી કર્મ ક્યારે પૂર્ણ થાય? એનો દશાંશ હવન એટલે એના 10મા ભાગની આહુતિ એટલે 100 પાઠની આહુતિ પ્રદાન થાય ત્યારે આ યજ્ઞ કાર્ય પૂર્ણ થયેલું કહેવાય. એટલે આપણે અંગ સંકલ્પમાં કહ્યું કે આ 5 દિવસ દરમિયાન આપણે આ 1000 પાઠની આહુતિ 1000 પાઠ કરીશું અને નિત્ય આપણે માતાજીની સેવા અર્ચના અને પૂજા કરીશું. અને એનું સંપૂર્ણ ફળ મેળવવા માટે માગસર સુદ એકમ, બીજ અને ત્રીજ જે 13, 14 અને 15 આપણે તારીખ નિર્ધારિત કરી છે એમાં યજ્ઞીય કાર્ય આપણે અહીંયા આગળ કરીશું. પહેલા આપણે અહીંયા આગળ બધા બ્રાહ્મણોને વંદન કરી દઈએ એટલે જેથી કરી બ્રાહ્મણો એમનો આસન ત્યાં ગ્રહણ કરે અને સમય આવ્યા આપણે પ્રત્યેક બ્રાહ્મણનું પૂજન કરવા માટે ત્યાં જશું, જેથી દરેક બ્રાહ્મણોને પાઠ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય અને પાઠનું કાર્ય આરંભ કરી શકે. બેઠા બેઠા બધા બ્રાહ્મણોને વંદન કરો. પ્રત્યેક બ્રાહ્મણોને વિનંતી કરો આપ આપનું આસન ગ્રહણ કરો. ગુણપતિ ગુણ આગે રહો, દોઈ કર જોડે દાસ, સદા સર્વદા સમરતા, વિઘ્ન ન આવે પાસ. ઓ વિઘ્ન ન આવે પાસ.
मोदक मेवा करे मिठायु जड़े गरथ जड़े सिंदूर गजानन सुंढाला जड़े गरज जड़े सिंदूर गजानन सुंढाला अंतरथी तमने आराधू अंतरथी तमने आराधू रटू मन नाम मधुर गजानन सुंढाला रटू मन नाम मधुर गजानन सुंढाला काने कपालिनी माता भवानी काली कपालिनी माता भवानी आनंद दायिनी माता नारायणी आनंद दायिनी माता नारायणी शक्ति स्वरूपा करुणामयी मां शक्ति स्वरूपा करुणामयी मां शक्ति स्वरूपा करुणामयी मां शक्ति स्वरूपा करुणामयी मां दुष्ट जन उद्धारिणी मां सर्व संकट हारिणी काली कपालिनी माता भवानी काली कपालिनी माता भवानी भुवनेश्वरी मां अभयंकरी मां भुवनेश्वरी मां अभयंकरी मां भुवनेश्वरी मां अभयंकरी मां भुवनेश्वरी मां अभयंकरी मां भक्ति मुक्ति प्रदायिनी हे अम्बिके वरदायिनी काली कपालिनी
ईशाकर्षण विमलाय उवाच स्वयं प्रतो बलवान् बलवन्तं भयानिता महात्मना तेन केसरादि व्यावहारादि घोषणा तदते व्याव्यातं तवलोचनं परञ्चक्षयं कृष्णं देवी केसरादः रत्नपीठे सुखकलपटितौ शृण्वतीं श्यामलाङ्गे यस्मेकाङ्घ्रिं सरोजे शशि सकलधरा वल्लकीं वादयन्ते देवेंद्र गजराजो परिस्थिता प्राप्त सहस्रमेनायः सकलैस्तदैवानिरुतस्ताभिरीशानो देवशक्तिभिर्गण्यता मुद्राक्षी ब्रह्म प्रदीप्या जटिका सदनातो विनिसारातिभिषा जटिका सत्यरत्युराशिवासदनिहाजातोव्रजटिरामीशानमपराजितादुत्तरं गच्छ भगवन् पार्श्वं शम्बरिशुम्भयामे सरसत्यष्टिमिष्टिभिः ओषारितास्तास्तेनीमवरारयः राजदान् वेदान् बाणं शूलशक्ति परशुराजिचेतनैर्यात्मादमनुमुक्ते पुराणे सावर्णिके मनवन्तरे देवी महात्म्ये नमः ध्यान
ओम नमस्कारायां प्रेमो दक्षिणे प्रेमो कामनित्यं चन्न दक्षिणे नमो करणे नमो दक्षिणा सर्वे जिन्नो अवमना सर्वे विन्नो के जिन्नो कुये ऐं ह्रीं क्लीं चामुण्डे चेकरं षड्भुजो ओम ह्रीं चामुण्डाय विद्महे ह्रीं चामुण्डाय विद्महे ह्रीं क्लीं चामुण्डाय विद्महे ह्रीं 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 चामुण्डाय विद्महे ओम ऐं प्राच्ये नमः अग्ने नमः ह्रीं दक्षिणाय नमः ह्रीं नृत्ये नमः ह्रीं मदीचे नमः ह्रीं वायव्ये नमः चामुण्डाय उदीचे नमः चामुण्डाय शयने नमः ओम ऐं ह्रीं चामुण्डाय विद्महे भूर्दुर्गाय नमः ह्रीं चामुण्डाय विद्महे भूम्ये नमः ओम खड्गं चक्रगदेशजावपरिघान् शूलं कुशण्डीं शिरः शङ्खं सन्ददधिं गले श्रेणाद्रवाङ्गभूषारतां सेवे महाकालिका यामस्तौ स्वदेहरो कमलजो हन्तं मधुं कैटभानुरे सुलुब्धिं देहि देहि सर्वन्द्रातो साधनि साधय साधय सर्वसिद्धिं परिकल्पय मे स्वाहा नमो नमः नैरुते भूपदालक्ष्मेश्वरवाण्ये नमो शांतिरूपेण संस्थिता नमस्तस्यै 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 या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु वृद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः क्रियाणां अधिष्ठात्री भूतानां चाखिलेषु या भूतेषु तदन्तस्यै व्यक्तित्वे नमो नमः नमस्तस्यै 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 नमो नमः देवता दत्त परमाप्त्यर्थं जपे विनियोगः ओम राजोवाच भगवन्नवतारामे चण्डिकायस्तवताः एतेषां प्रकृतिं ब्रह्मन् वदानमग्धमर्हसि देव्यास्वरूपं येन तद्विजापतिनाब्रूहि सकलं यावदवत्मनश्शिशुरुवाच सर्वज्ञाप्या महालक्ष्मी त्रिगुणा परमेश्वरी लक्ष्याक्षस्वरूप्या सा व्यक्तकृष्णव्यवस्थिता तुलङ्गं गदाङ्गेण पानपात्रं च विप्रदेन नागं लिङ्गं च योनिं च विप्रदेन वर्णाभा तप्तकाञ्चन भूषणा शून्यं तदज्ञास्वेन भूयामास तेजसा अखिलं लोकं विलोक्य परमेश्वरे बबाला परमं रूपं तमसा केवलेन विन्दाय संकाशानुष्ठाङ्गिरविदारणा विशाललोचना नारी बभूवतनमध्यमा पादराशिरखेटेन अलङ्कृतचतुर्भुजायित्वमन्दहारं शिरसा बिभ्रारामि शिरसा महालक्ष्मीस्तावसे प्रमोदोत्तमां नामकर्म च मे मातरदेहि तुभ्यं नमो नमः महालक्ष्मीस्तावसे प्रमोदोत्तमां दामे तव नामानि यानि कर्माणि महामाया महाकाली महामाहेश्वरानुशासनसंकल्पस्थाणुभवति त्रिलोचनात्रयी विद्या कामधेनु साक्षी भासाक्षास्वा सुंदरी सुखलास्वा ब्रह्मणे तदोपति महालक्ष्मी भवते रुद्रायोरि वदनामासुदेवाय शिष्या महालक्ष्मी महाराज सरस्वती नारायण साकार श्रीनारायण उपसौभाग्य गांधी नाम साधु
नित्य पूजित देवतानां सायं पूजनं करिष्ये हरिः ओम वामहे प्रियाणां वा प्रियवदिनो हवामहे निधि नीलपरमात्मया श्रीदर्पणं अम्बे अम्बिके बालिके नमः स्वामी देव सवितर्दुरितानि परासुवा स्वाहा स्थापित नित्य पूजित देवताभ्यो नमः ओम समानाय स्वाहा ब्रह्मणे नमः नैवेद्यं निवेदयामि मध्ये भविष्यत्या कारण के 100 પાઠ કરવાના હોય ને 100 તો પણ વિચાર આવે કે કઈ રીતના થશે તો આ તો 1000 પાઠ અને કોઈ પણ બ્રાહ્મણ ખરેખર બ્રાહ્મણોને તાળીથી વધાવી લેવા આપણા ગામમાં આવેલા સવારે 8 નો સમય કે તો સુરત થી ડિંડોલી થી બરાબર ને ક્યાંથી ગુરુદેવો આવે પણ સમયસર આવી જાય કેટલા વાગે ઉઠતા હશે સંધ્યા પૂજા કરી અને આગળ આવી જાય અને આટલા વાગે પૂર્ણ થાય તો કેટલા વાગે પાછા ઘરે પહોંચતા હશે તો ખરેખર માતાજીની અનન્ય કૃપા હોય તો જ આ બધું કાર્ય થઈ શકે એમને એમ થઈ શકતું નથી
તમારી શ્રદ્ધા હોય, ગીતાજીમાં કીધું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તતઃ પરહ સંયતેન્દ્રિય. જે શ્રદ્ધા રાખે ને એને જ આવું જ્ઞાનની પ્રાપ્તિ થાય અને એના મનમાં જ આવું બધું કાર્ય કરવાનો વિચાર આવે. બાકી એમને વિચાર આવતો નથી. 1000 વાંચીએ તો પછી એની 100 પાઠની આહુતિ આપવાનો અધિકાર મળે, દશાંશ. અને તો પછી તેના દશાંશ તર્પણ, તેનું દશાંશ માર્જન, તેનું દશાંશ બ્રાહ્મણ ભોજન. આ બધું પ્રયોગ શાસ્ત્રમાં બતાવેલો છે. પણ પહેલા 1000 પાઠ થાય તો એના પછીનો બધો અધિકાર મળે. તો આપણા યજ્ઞશાળા સરસ મજાની બનાવેલી છે, તેમાં અગ્નિ પ્રગટાવીને આહુતિ આપવાનો અધિકાર મળે. તો આ 1000 પાઠ આજે સંપન્ન થયા છે. આવતીકાલે કરી દિવસ કહેવાય. અમાસનો દિવસ એ કરી દિન કીધો છે, એટલે કોઈ પણ કાર્ય આપણે એમાં કરી શકતા નથી. અને શાસ્ત્ર બધા એમ કે અમાસ બહુ સારી, કોઈ દિવસ અમાસ સારી છે જ નથી. શાસ્ત્રમાં એવું કીધેલું છે, કામ્ય ભાવે કરવામાં આવતું કોઈ પણ કાર્ય અમાસના દિવસે ન થાય. આ કળિયુગમાં બધા અમાસ ભરવા જવા માંડ્યા, બાકી અમાસના દિવસે કરેલું કાર્ય કોઈ પણ સફળ આપતું નથી. કોઈ બ્રાહ્મણ મુહૂર્ત આપે અમાસની દાડે કરવાનું તો બહુ વિચારીને કાર્ય કરાવો. કારણ શાસ્ત્રમાં એવું મત છે, કામ્ય ભાવે આપણને એવી ઈચ્છા હોય કે આપણું કામ પૂર્ણ થાય, તો તે કાર્ય અમાસને દિવસે થતું નથી. કારણ કે ચંદ્ર ક્ષીણ હોય, એટલે અમાસના દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત થતી નથી. એટલે આપણું એક કાર્ય આજે પૂર્ણ થયું. આવતીકાલે અમાસ છે, પરમ દિવસથી આપણે એના દશાંશ હવનનું કાર્ય કરશું. તો બધા એમાં સહભાગી થવાના જ છો તમે. વિના સહકાર નહીં ઉદ્ધાર. સહકાર વગર કોઈનો ઉદ્ધાર થતો નથી. તો હવે આપણે અહીંયા આગળ સરસ માતાજીની નાની સરખી આરતી કરીશું. નવદુર્ગા માતની જય, કૃષ્ણ કનૈયા ખમ્મા ખમ્મા હો કાલી મા તમારી ઉતારો તારી આરતી રે. ખમ્મા ખમ્મા હો કાલી મા તમારી
આનંદ મંગલ થાય ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય ભક્તોને પાકો વિશ્વાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો કાલી માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે આંખે આંસુ ડાલી માડી કરતો દિલની વાત આંખે આંસુ ડાલી માડી કરતો દિલની વાત મનમાં તારું ધ્યાન ધરીને કરતો પૂજા પાઠ મારી મનમાં તારું ધ્યાન ધરીને કરતો પૂજા પાઠ મને ના કરતી નિરાશ મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો કાલી માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો કાલી માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે ખમ્મા હો કાલી માત માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી ચકાચક મહાદેવ શિવમ વંદે વંદે દેવીમ સરસ્વતી વંદે હરિ વંદે વંદે સિદ્ધાર્થદેવતા દેવાભિવંદનમ विश्वक्ताः परमेण दाम्ना त्रिगुणस्वमाप्पामादे यज्ञपतिः कारिकीदो शतधारमिति शतधारम् सहस्रधारमिति सहस्रधारम् देवात्वा सविता पुनातु वसोः पवित्रेण शतधारेणेति शतधारेण सुप्रेति सुभक्ता काम अदुक्षाः त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवाय वाचा मनसेर्वा बुद्ध्यात्मा वा प्रकृते स्वभावा यद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि लोकां पुष्पवेना पुष्पं
सुस्वान् प्रणामान् पशुमान् भवति एवं वेद एवं वेद यो मामायतनं वेद आयतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतना आयतनवान् भवति एवं वेद यो मामायतनं वेद आयतनवान् भवति आयवा अपावायतना आयतनवान् भवति आयोरायतनं वेद आयतनवान् भवति आयोरायतना आयतनवान् भवति योपामायतनं वेद आयतनवान् भवति तपन्नमायायतना आचरणकमले मन्त्रपुष्पाञ्जलि समर्पयामि यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् सर्वस्वसङ्ख्याकां चण्डीपाठपठनकृतेन भगवती महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका राजराजेश्वरी पराम्बा जगदम्बा दुर्गा देवता प्रियता नमः एतत्कर्म जगदम्बा चरणकमले तथा च देवालये प्रतिष्ठित महाकाल्यादि देवता चरणकमले समर्पितम् अस्तु। बोले महाकाली मां